કરીએ તો સ્ટેટ સાયબર ક્રાઇમે જીઓ હોટસ્ટારની ફરિયાદ બાદ કાર્યવાહી કરી છે। એપ્લિકેશન મારફતે ટીવી સ્ટ્રીમિંગ કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આઈપીટીવી એપ્લિકેશન બનાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પાકિસ્તાનનું કન્ટેન્ટ પણ એપ્લિકેશનમાંથી મળી આવ્યું હતું અને 50 લાખ લોકો કરી ચૂક્યા હતા એપ્લિકેશન ડાઉનલોડ। 50 લાખ લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી। મોહમ્મદ મુર્તઝા અલીની પંજાબના જલંધરથી ધરપકડ કરવામાં આવી છે। રેડિકલાઇઝેશન કરીને તેનું કન્ટેન્ટ બતાવતા હતા અને 3 લેપટોપ કબજે કરવામાં આવ્યા હતા। गुजरात गांधीनगर में આપણે જીઓ હોટસ્ટાર તરફથી એક ફરિયાદ મળેલ હતી। જે ફરિયાદમાં એ બતાવવામાં આવ્યું હતું કે આ લોકો અમુક લોકો છે જે એપ મારફતે અને ટીવી સ્ટ્રીમિંગ કરતા હોય છે। જે ટીવીમાં અમુક પ્રકારના કન્ટેન્ટ હોય છે। એની પછી આગળની તપાસ હાથ ધરી તો પછી ખબર પડી કે એ ટીવી જે આપણે એન્ડ્રોઈડ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે અત્યાર સુધી એ આઈપીટીવી જે કે એક પ્રકારની ઇન્ટરનેટ ટીવી જેવું છે એમને અત્યાર સુધી 50 લાખથી વધારે લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે અને એમાં ઘણા બધા દેશોના કન્ટેન્ટ આપને ઉપલબ્ધ હતું। તો એમાં જોતા ખબર પડી કે એમાં પાકિસ્તાનનો પણ કન્ટેન્ટ હતું અને એવા કન્ટેન્ટ પણ હતું કે જે રેડિકલાઇઝેશન અને આ બધી વસ્તુઓને ઉપયોગ આપણે લાગે। તો એવા કન્ટેન્ટને જોઈને એની સેન્સિટિવિટી બહુ આપણને લાગી તો તાત્કાલિક આપણે તપાસ હાથ ધરી। પછી આરોપી કોણ છે, કોને એપ બનાવ્યું છે અને ક્યાંથી એ સ્ટ્રીમ થાય છે એ બધું બાબતમાં તપાસ આગળ ધરી તો ખબર પડી કે જલંધરના આ જે જલંધરમાં રહેવાસી છે એમનું નામ છે મોહમ્મદ મુર્તઝા અલી। એ એમના માસ્ટર માઇન્ડ છે જેને એપ બનાવ્યું છે અને એમના એપ મારફતે આ બધી વસ્તુઓ આપણે લોકો અહીંયા એમાં એક તો કોપીરાઇટ એક્ટનો ભંગ થાય છે કેમ કે એ ઘણા બધા જે રાઇટ્સ લેતા ચેનલ્સ છે કે ઇન્ટરનેટ ટીવી છે એમનો કન્ટેન્ટ પણ સ્ટ્રીમ કરતા હતા। અને બીજી વસ્તુ જે આપણે માટે સેન્સિટિવ હતી એ હતી કે એ અત્યારે આપણે પાકિસ્તાનની પણ એટલા અમુક ચેનલો એના ઉપર ચાલતા હતા અને જેમાં કે એવા ચેનલો પણ કે જે લોકોને રેડિકલાઇઝેશન કરી શકે છે આવા ચેનલો અને એ પણ ચાલતા હતા। તો એને અત્યારે આપણે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમને લાવવામાં આવ્યા છે અને એને પાસેથી અત્યાર સુધીમાં આપણે 3 લેપટોપ રિકવર કર્યા છે જેના મારફતે એ આ બધી વસ્તુઓની કોડિંગ કરતા હતા, નવા એપ ડેવલપ કરતા હતા। સાથે સાથે 9 ડેબિટ કાર્ડ, 13 પાસબુક જેટલી એમને પાસેથી મળી છે, 4 મોબાઈલ મળ્યા છે, પછી વિડીયો કેપ્ચરિંગ માટેના અમુક સાધનો અને એમને ઇન્ટરનેટ ટીવી ઉપર મૂકવા માટે પણ અમુક સાધનો જે મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ, પછી હાર્ડ ડિસ્ક એમને પાસેથી બરામદ અત્યાર સુધીમાં આપણે થઈ છે। સર આ કઈ રીતે સર્વર કઈ રીતે યુઝ કરતા હતા કારણ કે આને બતાવવા માટે સર્વર જોઈતું હશે કે આનું સર્વર યુઝ કરતા હતા એમના જૂના કોઈ કોન્ટેક્ટ છે કે નહીં અન્ય જગ્યાએ એમને પાસેથી જે જ્યાંથી સ્ટ્રીમિંગ થાય છે એ સર્વર ક્યાં છે એમની અત્યારે તપાસ ચાલુ છે કેમ કે એ એક સર્વરનો ઇસ્તેમાલ નથી કરતો, એ બહુ બધા સર્વર્સને ભેગા કરીને કન્ટેન્ટ એટલે બ્રોડકાસ્ટ કરતા હોય છે। તો અત્યારે એ જ તપાસ ચાલુ છે કે એ જે યુઆરએલ મારફતે એ જે કન્ટેન્ટ સપ્લાય કરે છે એ કયા જગ્યામાં એ સર્વર ઉપલબ્ધ છે અને ક્યાંથી ચાલતા હોય છે। આપ જે પાકિસ્તાનના અમુક ચેનલ છે કે પીસ ટીવી કે આમ તેમ એ પણ એના ઉપર ચાલતા હતા। તો એ ખૂબ જ આપણે માટે ગંભીર બાબત છે। સર 3 લેપટોપ જે કબજે કર્યા છે એમાંથી કઈ અગત્યની વસ્તુ મળી છે કે તપાસ કરવામાં આવી છે? એ જે એમના પાસેથી લેપટોપ આપણને મળ્યા છે એમાં એમને સોર્સ કોડ, અમને એમની વિગત કે એમને કોને પાસેથી યુઆરએલ લીધી, પછી કોણ એમના એન્ડ યુઝર છે એ બધી વિગતો અત્યારે મળી છે અને અમારું ટેકનિકલ એનાલિસિસ એમનો ચાલુ છે। આઈપીએલ નું લાઈવ સ્ટ્રીમિંગ થતું તેના આધારે ફરિયાદ એટલે નોટ જસ્ટ આઈપીએલ, આમાં ઘણા બધા જે ચેનલ્સ છે જે જીઓ હોટસ્ટાર મારફત જીઓ હોટસ્ટાર પાસે જેનો શું કહેવાય છે રાઇટ છે એ પણ ચેનલ એમના ઉપર પ્રસારિત થતા હતા। સર આનાથી આ રીતે પ્રસારિત કરવાથી એનો મોટિવ અને ફાયદો શું? એમ આપણે એ કહીએ કે આઈપીટીવી એમને જે એક તો એમાં એ છે કે એમનો મોટિવ છે કે આપણે સસ્તા દરે લોકોને ચેનલ આપીને અને પછી એ પૈસા કમાવે જે કે ઓરિજિનલ જે રાઇટ હોલ્ડર છે એમને બાયપાસ કરીને। બીજું છે કે એમના જે સબસ્ક્રાઈબર હોય છે તો એ સબસ્ક્રાઈબર આધારે એમને ગૂગલ પાસેથી કે અમુક બીજી કંપનીઓ પાસેથી એડ્સ પણ મળતા હોય છે, તો એમને એડ્સ રેવન્યુ પણ ઘણા બધા આવતા હોય છે।